નસવાડી તાલુકાના પાયાકુઈ ગામની પ્રાથમિક શાળાના એક ઓરડામાં વાયરિંગ છૂટું, 2 શિક્ષક અને 12 બાળકો એક જ ઓરડામાં બેસે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાયાકુઈ ગામની પ્રાથમિક શાળાના એક ઓરડામાં વાયરિંગ છૂટું, 2 શિક્ષકો અને 12 બાળકો એક જ રૂમમાં બેસે જ્યારે 2002ના વર્ષમાં પ્લાસ્ટિકની પ્લેટના ઓરડા બનાવવામાં આવ્યા હતા। તેમાં પાણી પડે છે। એક ઓરડામાં બાળકો બેસાડી શકે તેવી સ્થિતિ નથી। શાળામાં વોટર વર્કર્સના નળ તૂટેલી હાલતમાં છે। બાળકોને ફિલ્ટરવાળું પાણી મળે તે માટે સરકારે વોટર કુલર ફાળવવા જોઈએ તે જરૂરી બન્યું છે। નસવાડી તાલુકાના આદિજાતિ વિસ્તારના સરકારની વિકસિત ગુજરાતની વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળા શિક્ષણ માટે બાળકનું પહેલું પગથિયું છે। શિક્ષણ આપવું એ સરકારનો પહેલો અભિગમ હોવો જોઈએ ત્યારે તેની સુવિધાઓ સરકારે ઊભી કરવાની હોય, પરંતુ નસવાડી તાલુકો ટ્રાઇબલ વિસ્તારની ગણતરીમાં સરકારના ચોપડે છે। ત્યારે આ વિસ્તારના વિકાસ માટે સરકારના બજેટમાં અલગ જોગવાઈ કરવા છતાંય શિક્ષણ જેવી સુવિધા માટે સરકાર ઓરડા બનાવ્યા માટે ધ્યાન આપતા નસવાડી તાલુકાના પાયાકુઈ ગામે ધોરણ 1 થી 5ની શાળામાં 12 બાળકોનું રજીસ્ટર સંખ્યા છે। 2 શિક્ષકો ફરજ બજાવે જ્યારે 2 ઓરડા છે, જેમાં એક ઓરડો જર્જરિત છે। તેમાં વાયરિંગ છૂટું પડી ગયું છે, જેનાથી બાળકોને બેસાડી શકાય તેમ નથી। બીજા ઓરડામાં પણ ચોમાસામાં પાણી પડે છે ત્યારે બાળકોને એક જ રૂમમાં બેસાડવામાં આવતા હોવાથી શિક્ષકો એક જ રૂમમાં બાળકોને અભ્યાસ કરાવે, જેનાથી અભ્યાસમાં પણ બાળકોને ખલેલ પહોંચે છે। જ્યારે 2002માં પ્લાસ્ટિકના પ્લેટના ઓરડા બનાવ્યા, જેને 22 વર્ષ થઈ ગયા, પરંતુ 22 વર્ષમાં સરકારે ઓરડા બનાવવા માટે કોઈ યોજના ના બનાવી, જેનો ભોગ હાલ બાળકો બની રહ્યા છે। સરકારે આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણ માટે ઓરડા ઝડપથી બનાવવા જોઈએ। શહેરી વિસ્તારમાં અનેક શાળાઓ સુવિધાવાળી છે અને ગામડામાં કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું હોવા છતાંય શિક્ષણ વિભાગ ધ્યાન ન આપતું હોવાથી હાલ તો બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આ ઓરડા આપણે 2002ની સાલના બનાવેલા છે। સિન્ટેક્સ ઓરડા આવેલા છે જે ભૂકંપની અસરગ્રસ્ત વખતે આ ઓરડા મંજૂર થયેલા છે વખતે, અને આપણે આ ઓરડા માટેની દરખાસ્ત કરેલી છે અને દરખાસ્ત મંજૂર થઈને આવેલા છે। ચોમાસામાં અમુક જગ્યાએ પાણી પડે છે અંદર, પણ એમ છતાં પછી એની સગવડ આપણે કરેલી છે। બાળકોને વ્યવસ્થિત જગ્યાએ બેસાડીએ છીએ આપણે। મુશ્કેલીમાં પાણી પડે એ બીજું કંઈ નહીં। પછી વાયરિંગ બધું જર્જરિત થયેલું, વાયરિંગ જર્જરિત થયેલું પણ કરેલું છે આપણે ઓકે। કોઈ જગ્યાએ બાળકને નુકસાન ના થાય એ રીતે આપણે કરેલું છે। મારું નામ પ્રજાપતિ વસંતભાઈ।